મિત્રો જુઓ, આ ઉપરકોટ કિલ્લામાં આવેલો આ એક અનાજ ભંડાર છે મિત્રો. અનાજના કોઠા તરીકે ઓળખવામાં આવે છે. જો કે એની આજુબાજુ સેફટી રાખવા માટે આ પ્રકારનું બાંધકામ લોખંડની સાંકળ હોય પ્રકારે અહીંયા લગાવ્યું છે. અને મિત્રો ખરેખર જોવા જઈએ તો આ અનાજના ભંડાર તમે જુઓ મિત્રો, એવું કહેવાય છે કે ચુડાસમા રાજપૂત રાજાઓ હતા, એમાં રાગ ખેગાર બીજા દ્વારા આનું નિર્માણ થયું છે એવું પણ જાણવા મળે છે. અને મિત્રો આ અનાજ લાંબા સમય સુધી ચાલી શકે અને જ્યારે યુદ્ધની કપરી વેરા હોય એ વખતે મિત્રો આ અનાજ ભંડારનો ઉપયોગ આહાર માટે કરવામાં આવતો અને લાંબા સમય સુધી ટકે એના માટે આ પ્રકારના ભંડાર જે તે વખતે બનાવવામાં આવતા. અંદરથી પથ્થરોના બનેલા છે મિત્રો, પ્રાચીન છે, પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા અત્યારે આ પ્રકારનું અહીંયા ઉપર કાચ લગાવી અને સેફટી બદ્ધ અહીંયા એક બાંધકામ બનાવ્યું છે. મિત્રો જુઓ તમે, લંબચોરસ આકારે હોય એ પ્રકારે આખા જ આ અનાજના કોઠારો છે મિત્રો. ખૂબ સુંદર અને અદ્ભુત છે મિત્રો. જે તે વખતે રાજાઓ આવા અનાજના ભંડારો રાખતા, કારણ કે જ્યારે યુદ્ધ થાય ત્યારે આ કિલ્લાની નીચે ના ઉતરી શકાય, કારણ કે દુશ્મન રાજા નીચે હોય, એટલે એનાથી બચવા માટે લોકો માટે અને રાજ્યની પ્રજા માટે આ પ્રકારનું એક અનાજનો સંગ્રહ કરવામાં આવતો, જે લાંબા સમય સુધી ટકી રહેતો હતો મિત્રો. તમે જુઓ, ખૂબ સુંદર છે મિત્રો. અને એવું પણ કહેવાય છે કે પાટણના સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહે જ્યારે રાગ ખેગાર સામે અહીંયા યુદ્ધ કર્યું અને આ કિલ્લાના આજુબાજુ જ્યારે એને ઘેરો ઘાલ્યો, ત્યારે અહીંયા આ રાગ ખેગાર દ્વારા અહીંયાથી જ અનાજ મિત્રો પૂરું પાડવામાં આવ્યું હતું, એવી પણ એક વાત અહીંયા જોવા મળે છે. જો કે એક એ દંતકથા આપણે જાણીએ છીએ કે રાણક દેવી અને રાગ ખેગાર અને સિદ્ધરાજ જયસિંહ સાથે જોડાયેલી આ એક આખી જ દંતકથા મિત્રો આપણે જાણીએ છીએ. તો આ છે મિત્રો આખા જ અનાજના ભંડાર અને તેનો લેખ પણ મિત્રો અહીંયા આખો જ લખેલો છે મિત્રો. જુઓ, રાગ ખેગાર દ્વિતીયના સમયમાં આનું કોઠાનું નિર્માણ થયું છે એવું લખેલું છે. અને આ કોઠારો મિત્રો તમે જુઓ તો 13 ભાગમાં વહેંચાયેલા છે એવું છે મિત્રો. તો આ છે અદ્ભુત એક કળા કહી શકાય જે તે વખતના રાજાઓની. જુઓ મિત્રો, પથ્થરની સેફટી દિવાલ છે આજુબાજુ અને આ પ્રકારે અહીંયાથી દરવાજો ઉતરવાનો જે તે વખતે હશે, પરંતુ અત્યારે સીલ કરવામાં આવે છે પુરાતત્વ વિભાગ દ્વારા. ખૂબ સુંદર અને અદ્ભુત કહી શકાય એવા આ કોઠારો છે મિત્રો. જો કે આજુબાજુ ખૂબ જ પ્રમાણમાં સેફટી અહીંયા જોવા મળે છે અને આ પ્રકારે આખા જ કોઠાર આ ઉપરકોટ કિલ્લા ઉપર જોવા મળે છે, જે ઐતિહાસિક ખૂબ મિત્રો મહત્ત્વ ધરાવે છે. લંબચોરસ આકારે આખા જ આ કોઠારો બનાવવામાં આવ્યા છે. અહીંયા તમે જુઓ, સેફટીના ભાગરૂપે પુરાતત્વ વિભાગ દ્વારા લાઇટ પણ કરવામાં આવેલી છે. અને જુઓ મિત્રો, આ કાચનું પણ સુંદર બાંધકામ અહીંયા જોવા મળે છે. તો આ છે મિત્રો અનાજના કોઠાર જે ઉપરકોટ કિલ્લામાં આવ્યા છે. ખૂબ ઐતિહાસિક છે. અને મિત્રો રાગ ખેગાર જે ચુડાસમા વંશના રાજા હતા, એમના સમયમાં એનું નિર્માણ થયું છે અને 13 ભાગમાં આ કોઠાર વહેંચાયેલા છે. તો મિત્રો આ હતો અમારો એક ઐતિહાસિક અનાજના કોઠારનો વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી નિત્ય મુકાતા ઐતિહાસિક વિડીયો મિત્રો આપ નિહાળી શકો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.